શ્વાનના મુદ્દે સુરતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા કરવામાં આવ્યા હતા। એક દિવસના પ્રતિકના ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ બેઠા હતા અને મજુરા ફાયર સ્ટેશનની સામે ઉપવાસ પર બેઠા હતા। हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं है તેવા પોસ્ટરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શ્વાનના મુદ્દે સુરતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। એક દિવસના પ્રતિકના ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ બેઠા હતા। મજુરા ફાયર સ્ટેશનની સામે ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ ધરણા પર બેઠા હતા। हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं ના પોસ્ટરો અને માનનીય સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત સાથે જીવદયા પ્રેમી ધર્મેશભાઈ ગામી દ્વારા શ્વાન માટે પહેલી પહેલ કરવામાં આવી। દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાનો એસસીનો આદેશ છે અને નસબંધી કરવા માટે તેમને કાયમી ધોરણે આશ્ચર્ય ગૃહોમાં રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો। બોલિવૂડ સેલેબ્સ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશભાઈ ગામી અને શ્વાનને બચાવવા માટે ધરણા પર બેઠા હતા। જી આપનું નામ? જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજરોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું। માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે, બહુ કડક છે। કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે, એની આઝાદીને છીનવવાનો માણસને કોઈ અધિકાર નથી। જે કૂતરાઓ કરડે છે, જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ, એમના શેલ્ટરો બનાવવા જોઈએ। પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી, એમની સ્વતંત્રતા છીનવવાનો આપણને કોઈ હક નથી, અધિકાર નથી। એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે, સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે। કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે, અનુકંપા એ મૂળ મંત્ર છે। એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ। એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ। તમારી આ વાત માન્ય નહીં આવે તો તમે આગળ શું કરશો? અમે આ જ રીતના અનશન ચાલુ રાખશું, પણ અમને વિશ્વાસ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે કંઈક ને કંઈક ઘટતું કરી અને લિબરલ ઓર્ડર કરે અથવા તો આ ઓર્ડરને સ્થગિત કરશે। આ બાબત પર તમે કોઈને રજૂઆત કરી? આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા પ્રેમી, કરોડો જીવદયા પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે। એટલે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।